પાડી થવાનું છે. આવો જ ચિત્તોડનો બનાવ આપણી સમક્ષ રજૂ કરવાનો છે. કેટલો ડાકુ મંગળરાજ, કેટલા વાલા કરવા છતાં પણ પોતે રાજની પામતો નથી. એનું આપની સામે અમારાથી જેટલી બનતી કોશિશ એ સમક્ષ આપણે નાટક રજૂ કરશું. જેટલી પ્રજાની શાંતિ એટલો અમારો આનંદ. જય હો પ્રભાતપુર ગામની બહારના પધારેલા મહેમાનોની. અને આજે અમારા ગામની અંદર સાથ અને સહકાર જે આપ્યો છે એ બદલ અમે ખૂબ ખૂબ એનો આભાર માનીએ છીએ. જો કે આજે 3-4 વર્ષથી આ વસ્તુ બંધ હતી, પણ સમયને અનુસંધાને આપણને ભગવાને થોડીક જગ્યા આપી છે, એટલા માટે આપણે નાટક કર્યું છે આ વર્ષે. પણ મંડળના નાટકોના ભાઈઓએ જે નક્કી કર્યું છે, મંડળે નક્કી કર્યું છે કે જે આજનું કંઈ ફૂલ નહીં તો ફૂલની પાંખડી થાય એ બધું ગરબી મંડળમાં રાખવાનું એક આયોજન કર્યું છે. તો દરેક વ્યક્તિ પોતાના પ્રમાણે ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપજો. મારું પણ માગું નહીં આપને તડકે કારણે મને માગતા ન આવેલા. એટલા જ માટે પંછી પાણી પીને છે ન ઘટે સરિતા નહીં, ધન કીએ ધર્મ ન ઘટે સહાય કરે લગુની. એટલા માટે કોઈની પાસે રૂપિયો 2 રૂપિયા 5 રૂપિયા 50 100 જે તમારે આપવું હોય એ પ્રેમથી આપજો. કોઈ પાસે દબાણ નથી, કારણ કે જે તે ફાળો છે ગરબી મંડળમાં રહેશે. જેવી આપની આશા એવો જ અમારો પ્રયાસ. જેટલી શાંતિ એટલો અમારો આનંદ. અને ખાસ કરીને આ વર્ષે મારા ગામની વાત કરું, પ્રભાતપુરની વાત કરું, તો આ મંડળને એટલો બધો સહકાર ગામ તરફથી મળે છે ન પૂછો વાત. આજે અમે 20-25 દિવસથી આ કાર્યને આરંભી રહ્યા છીએ, ત્યારે ગામ દ્વારા નાના બાળકોથી માંડી અને વયોવૃદ્ધ સુધીના જે અમારા સાજિંદા મિત્રો છે, ગામના જે લોકો સામાન્ય પ્રજા છે, એ લોકો અમને એટલો બધો સાથ અને સહકાર આપે છે કે કોઈ પણ ભોગે આ સંસ્કૃતિને તમે ટકાવી રાખો, કોઈ પણ ભોગે આને તમે નિર્માણ કરીને આગળ વધો. આવો અમારી માથે ગામનો પ્રેમ છે. ખાવું, પીવડાવવું, જમાડવું અને અમને બધાને હાચવી અને અત્યાર સુધી તમારી સમક્ષ પવિત્ર ચોકની માલિકા રજૂ કરી અને તમારા સુધી લાવવું એ ગામનો અથાગ પ્રયત્ન છે. ત્યારે અમે આવ્યા છીએ. એટલે પહેલા પ્રથમ વંદન મારા ગામને છે. પહેલા મારા ગામને વંદન કરું છું કે મને આટલી કક્ષાએ પહોંચાડી અને અમારા મંડળની હજી જીવતી જાગતી પ્રણલિકાને હજી આગળ વધારી. જ્યારે કુવો ભરપૂર હોય ત્યારે પશુ મારા ટેસ્ટ કરતા હોય. ન પૂછો પક્ષીને કે ક્યારે તારી ચાંચ સરિતામાં બોલીશ, પણ નથી જરણું હાલતું ત્યારે ક્યારે કદાપી પોતે એક ટીપું પાણી વિના વિયોગે મરી જાય છે. આવો સહકાર અમારા ગામનો છે. જય થાવ પ્રભાતપુર ગામની. સરસ મજાનો બાળા રાસ બોલો કે આપણે અંદર પાત્રની તૈયારી થાય.
પ્રજા છે સુખી, એનો રાજા છે સુખી. આવાજ આજે મારા રાજની માલિકો જયરાજજી પધારવાના હતા, તો આજે રાજ કેમ આપણું સુનું દેખાય છે? એને કરતા હું ફરમાન મોકલેલું. તો બોલાવો, જયરાજને બોલાવો. જયરાજના ચરણોમાં આજ ખુમાણના ચરણોમાં જયરાજના લાખો વાર પ્રણામ છે. પધારો જયરાજ, તમારો જય હો. આસન કરો પધારો. અરે પ્રધાનજી, હે મહારાજ, હજી આપણા રાજની માલિકો વિકાસજી રાઠોડ પધાર્યા નથી, તો તેમને હાજર કરો. એને પણ કરવાનો, એ પણ આવતા મહારાજ કુમારના ચરણોમાં વિકાસજી રાઠોડના પધારો વિકાસજી રાઠોડ પધારો. આસન ગ્રહણ કરો. અરે પિતાશ્રીના શરણોમાં પુત્ર મંગળવાર, આવો બેટા મંગળ, આવો. મારા ચાની જ રાહ જોવાતી હતી બેટા. અરે બેટા મંગળ, આજે તને જોઈને આજે મારી છાતી ગદગદ ફૂલવા લાગી છે. એટલા માટે જયરાજ, હવે મારી વૃદ્ધાય અવસ્થાને લીધે કારણ કે રાજનો કારોબાર મારાથી ચલાવી શકાય તેમ નથી. બરાબર મહારાજ. એટલા માટે મેં નક્કી કર્યું છે કે મારો માતૃભાતની ઉંમર હજી નાની છે. બરાબર. એટલા માટે મેં નક્કી કર્યું છે કે મારો મોટો પુત્ર મંગળરાજ, બરાબર મહારાજ. એને મેં આજ રાજગાદી મારે સોંપવાનો મત છે. તો એમાં તમારો શું મત છે? અરે મહારાજ, જે આપનો મત છે એમાં મારો કોઈ ઇનકાર નથી. તમે જે નક્કી કરો એ મારો મત આપના તરફેણમાં છે મહારાજ. જો જયરાજ તમે કહેતા હોય ને તો જ હું મારા મંગળ પુત્રને રાજ આપું. નહીં. અરે મહારાજ, આપ તો પાંચમાં પૂછા એવા છો, માટે તમે જરૂર મંગળરાજની ગાદી આપો. એમાં અમારો કશો એક પણ અનર્થ નથી, માટે તમે સુપ્રત ગાદી કરો મહારાજ. કાંઈ વાંધો નહીં જયરાજ, આશીર્વાદ ગ્રહણ કરો જયરાજ. અરે વિકાસજી રાઠોડમાં તમારો શું મત છે? અરે મહારાજ, માત્ર વાતની ઉંમર નાની હોવાથી ત્યાં સુધી રાજ છતાં મંગળરાજને સોંપો. અરે જયરાજ, પ્રધાનજી, લાવો કંકુ શોકાની થાળી. જો જયરાજ, આજે તમારા હાથે મારા પુત્ર મંગળને રાજતિલક કરો અને રાજની સળી તમારા હાથે સુપ્રત કરો. ભલે. આજે આપના કહેવાથી મંગળરાજનું રાજતિલક કરું છું. અરે મંગલ ફૂલડે મંગળને બનાવો, મંગળ ફૂલડે મંગળને બનાવો. એ મંગળ મારો જીવા રે, મંગળ મારો કહેવાથી મેં મંગળરાજને આજે આપનું રાજગાદ સ્વીકારી અને એને દઈ દીધું છે. આપ કહો હવે આપની આજ્ઞા શું છે મહારાજ?
વાહ ધનરાજ વાહ વાહ વિકાજી રાઠોડ આજે મારી છાતી ગજગજ ભરવા લાગી છે અને એમની ખુશાલીની માલિકો અરે પ્રધાનજી એ મહારાજ આજે એમની ખુશાલીની માલિકો સારામાં સારી નૃત્ય કલાને બોલાવો એ તમારી આજ્ઞા અરે સુંદરી આજે મારા પુત્ર મંગળને રાજ મેં અર્પણ કર્યું છે એમની ખુશાલીની માલિકો સારા સારા નૃત્ય કરવા કે લાવવા દો એવું છે હારામાં હારું જવા દેજો હે આહા. હાલો હાલો
આપણે એક ખોડિયાલમાંનો એક આપણે ગરબો લઈ લઈએ ત્યારે હે મારી જગદંબા માતું શોધણી અને મારી જપે તિહારો યુદા હે મારી અખંડ રે હે મારી તારા ખોડિયાલના દીવા ભરે હે અમ્મા અરે રે હે મારી તું તો પર ગટયા પોયા અરે રે હે મારી પર ગટ એક ખોડલા રખડા આલા રે મારા મરા તુને કોણે માં જોતા નો ડોજો અરે મારી કેરે માં જોતા નો ડોજો મારી આઈ ખોડિયા નો ડોજો એ મારી દેરો ખોડિયા નો
ત્યારે એ રમવા આવે મારી રમવા આવે આજ મારી ખોરતી રમવા આવે આપણા રાજની માલિકથી આ સુંદરીને સારામાં સારું નામ આપી ગયો રે તમારી આજ્ઞા. હારામાં હારું ઇનામ હો હા આ નકરું તો જલ્દી આલશે જ અમે નહીં. હકાવતા જ નથી.
એવું છે હા. તમે હકાલતા નથી નહીં. આલી બાજુ આવો. નહીં, એ બાજુ ધૂળ છે. એવું છે હા. તો એમ નહીં અમે ધૂળમાં હતા તો એ તમને સારું લાગતું હતું અહીં અમને આયા હતા. એવું છે હા. સારું છે બાપુએ તમને હારા લાટકોટથી ઉછેડા લાગે વાત કરો. જો મારો ભાઈ મોટો આવ્યો, એ તો મારી પહેલા જો. તે હારવાનો કાંઈ વાંધો નહીં હારું ઇનામ દઈ દે એટલે હું જાઉં ઘરે ને મારે થાય છે મોડું મારો પગાર થાય એમાં થોડુંક દઈ દે. મારે ના પગાર તમારો કેદી થાય ને હું કેદી લાવ હવે બાપુને રાગ હોય પૂછે એટલે કાંઈક થાય ને નવા. કાંઈ નો આપણે હાલો એ મને દઈ દે ઇનામ એટલે હું જાઉં ઘરે બહુ બધું થાય ચાલુ થઈ જાય નિરાશ એવું છે? હા. આ તે હારું હાલો હું જાઉં છું ઘરે મારે ક્યાં તમે જાઓ. તો વેલા પાર્સલ તો મોકલાવી દેજો એ બધી કુવાયનું ફંડી નહીં કોરું આવે છે એટલે પાર્સલ જ આવે છે. બાય બાય. આવતા રહેતો રાવ હવે તું કરે નંબર લેવા તા. અરે મહારાજ કહો કહો જ રાજપૂત અરે ખુમાન રાજ આજ તમે મંગળરાજને ગાદી સોંપી છે અને આજ આનંદ ઉલ્લાસમાં છો એટલા માટે આપણે બધા રાજના જે મહાનુભાવો છે તેને વસરાજ સોલંકીના મંદિરે પગે લાગવા જવાનું છે માટે વસરાજ સોલંકીને ત્યાં પગે લાગી અને તમે હવે પછી એ રીતે રાજનો કારભાર મૂકી મંગળરાજને મોટો કરી સટાનું પરિણામ આપ ભોગવી અને એવી રીતે પ્રાયચિત કરો કે તમારા માટે ભાગ્યનો ઉદ્ધાર થઈ જાય મહારાજ માટે ચાલો વસરાજ સોલંકી દે અય વસરાજી આવે રે ડાડો અય વસરાજી આવે રે આડો અરે મહારાજ ચાલો મંદિરે રખડા તૈયાર છે કહી દો વિકાજી રાઠોડને કે આપણે ત્યાં દર્શન કરી અને મહેલમાં જઈએ ચાલો હાલો વિકાજી રાઠોડ હાલો વસરાજ સોલંકીની હવે તો સિત્તોરનું સિંહાસન મને મળી ચૂક્યું છે હવે રણમલ તથા જયપાલને સિત્તોરની મદદે બોલાવી અને વિકાજી રાઠોડના બારગામ ખાલી કરો અને મંદરગઢને મારીને ખરાબ કરો હવે તો મારો એક જ નિશ્ચય કે દુશ્મનને દોષ બનાવી અમૃત દેખાડી દૂધમાં જઈને પાતા શીખો નીતિથી ના મળે વિજય તો અનીતિથી ગળે કાપતા શીખો પાપ કરો કતલ કરો અને ગામે ગામ ખાલી કરો એ તમારી આજ્ઞા. મારા પિતાશ્રીને એમ કે મંગળરાજને સિત્તોરની ગાદી આપું છું એટલે મંગળરાજ સિત્તોરની પ્રજાનો પાલનહાર થશે પણ પિતાશ્રી ભૂલી ગયા કે મંગળરાજ સિત્તોરની પ્રજાનો પાલનહાર નહીં પણ કાળો નાગ છે નાગ હવે તો પરમાત્માના દરબારમાં જો કોઈને પૂછવામાં આવે કે આ જગતનો પાપી કોણ તો એક જ નામ આવવું જોઈએ મંગળરાજ આગળ વધો ને વ્યક્તિ પાછળ કદમ ના ભરો હાથ ઊંચા કરીને હાથને સુધા કરો છોડી દો દિલ્હી અને લોહીના સાગર અરે સૂર્ય સામે ધૂળ ઉડે તો સૂર્ય ઝાંખો પડતો નથી અરે સૂર્ય સામે ધૂળ ઉડે તો સૂર્ય ઝાંખો પડતો નથી હજારો મર્દ હોવા છતાં સાસો મર્દ પાછો પડતો નથી હું કોણ કે રણમલ સૂર્યના પ્રકાશમાં છુપાતા તારાઓ સમાન છે ઓ કમ નસીબ ઇન્સાનો જ્યાં સુધી તમારો ઠાકોર વિકાજી રાઠોડ મંદરગઢની તમામ મિલકત ચિત્તોડગઢના સત્તાધીશને ખાલસા કરી નહીં આપે અરે તો પછી વહાલા બરસી છૂટતા શું વાર છે તૈયાર છે મંદરગઢ માટે પોતાની કુરબાની અપાય એક નહીં પણ હજારો યુવાનો તૈયાર છે એમ છે મરવાનો તો બધાને શોખ છે મરવાનો તો બધાને શોખ છે તો પછી મને
ઉતાવળ્યું છે તમારે જીવવાની શી જરૂર છે જુલમી તેમજ પાપી બનીને આ જગત શા કામનો પાપી બનીને જીવવું આ જગત શા કામનો અરે આ છોકરો મારા સમૂહ ઉષા અવાજે બોલે છે જા તું હા, 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 હા. બસ હવે દેશને વેરાન કરવાના સાધનો તૈયાર છે અરે વાર છે જ્યાં સુધી આ વિકાજી જીવે છે જ્યાં સુધી આ દેશને વેચવાની વાર કોણ અંદરગતનો વિકાજી રાઠોડ અરે હા વિકાજી રાઠોડ પાછળ પાણી પીધું હજી સમુદ્ર પીવાને વાર છે પહાડ દિશે આડે કરી તો ટોચે જવાની વાર છે અબર ખાસો તો રણવીર થવાને વાર છે અરે જીત્યા હસો ઘણાને પણ અમને જીતવાને વાર તો લ્યો આ મહારાજ મંગળરાજનું ફરમાન અરે શું મંગળવારનું ફરમાન જોતા ઉઠે છે અંગારા અંગે અંગમાં ફરમાનનો ખુલાસો થશે ઘન જંગલમાં અરે જુઓ તમારા ફરમાનના ટુકડા કરી મારા પગની નીચે કચરી નાખું છું અને પૂછો તમારા નીતિમાન મહાસભા જયરાજને કે આ જુલ્મ થયો તે શું ન્યાય છે અરે અન્યાય છે હું ક્યાં કહું છું કે ન્યાય છે અરે હું ક્યાં કહું છું કે મરદાઈ છે અરે આ તો મરદાઈ કર્યું નીલામ છે અરે આ તો કતલ કર્યું દાન છે મહારાજ અરે ચિત્તોડના મદીનામાં સમાન જયરાજ આ જુલ્મનો હુકમ છોડ્યા પછી તમે કેને જીતી લાવ્યા અરે તમારી ગરીબોની તોપ સામે તમારી સહાય છે અહીંયા તમારી દયા છે અહીંયા તમારો બાપ છે ખબરદાર ઠાકોર બોલતા પહેલા વિચાર કરજો કે જ્યારે ચિત્તોડનું સિંહાસન તમારા હાથમાં મંગળરાજને સોંપ્યું ત્યારે આપ કના પક્ષમાં હતા અરે મંગળરાજના મંગળરાજના પક્ષમાં હતા જ્યારે ભાતની નાની ઉંમરની હિસાબે મંગળરાજને આપે કેદ કર્યો હતો ત્યારે આપ શું કહેવા માંગો છો અરે જુલ્મી નીચ ને મહાન કાંચી અરે ખબર હોવા છતાં પણ ખબરદાર આપ છો ખબર હોવા છતાં પણ ખબરદાર આપ છો અરે નીતિ ધર્મને માટે આજે કંટકાર છો માટે મહારાજ આપને એટલું કહું છું કે ચિત્તોડની જ્યારે ગાદી હતી એ ગાદીને મારી પાસે સામંતો મહંતો જેને કરીને ખબર પડે કે આજ મારે ભાતૃભાતનું બલિદાન કરી અને ચિત્તોડની ગાદી ઉપર ભાતૃભાતનો બાવટો ભરકાવો છે અરે અમે તો ના સમજો હતા તમે આ મંગળરાજને પાપ કરતા શા માટે ન અટકાવ્યા એટલા જ માટે કે જ્યારે આ ચિત્તોડની ગાદી ઉપર આપના જેવા મહારથીઓ બેઠા હોય અને આપના જેવા મહારથીઓની સેવા હોય એટલા જ માટે અટકાવ્યા હતા અરે પૂછો નહીં ખબર દિરાજને અરે પૂછો નહીં ખબર દિરાજને કંટક સમાન છે પૃથ્વી અરે કંટક સમાન છે પૃથ્વી નહીં મારો એકને આજ ખાવોજીયા દીતા પણ આજે નદીઓ કુરબાન છે કહો મહારાજ એ આફતમાંથી બસવાનો એક પણ ઉપાય નથી કયો અને કોણ જે આનંદ મંગળરાજને રાજ કરવામાં હતા એ આનંદ આજ તમારા મોઢા ઉપર કેમ નથી દેખાતા તો હાથના કર્યા એ જીલવા તૈયાર છું અરે જરા નહીં ઊભો છે મંગળરાજનો જરા નહીં ઊભો છે મંગળરાજનો ફાંસીના વાચડે ચડશે એ પણ મંગળરાજનો અરે સાથી સાચો મર્દ આજ એ પણ મંગળરાજનો અરે તો ગાત છે મેદાને લંકાજ મંગળરાજના મારા સામાન જયરાજ વિકાજી રાઠોડનો શું જવાબ છે અરે આપના ઇનકારનો આપના ફરમાનનો ઇનકાર છે જો કીધું ઇનકાર છે હા ઇનકાર છે જો તમારો જવાબ હોય તો મારો હુકમ છે સૈનિકો વિકાજી રાઠોડને કેદ કરો અરે અરુણે બધું કો ગોળા ફૂટશે તોપના અરુણે બધું કો ગોળા ફૂટશે તોપના ઘડી પડી આગ દસે શિકારો આસાબ પોપના એક એકના મસ્તક અલગ કરો જો શું કોણ છે તમારો મદદગાર અરે કોણ છે ખેગારની સાથી સામે લેતીની નોબા ધર્મની સદા સત્યની સમક્ષે તલવાર રૂપે ગંગા હાજર છે વિકાજીના સત્કારના બદલા માટે પોતાના પ્રાણ આપવા સિદ્ધોલની રાજકુમારી હાજર છે અસાડે સમુદ્રની વીજળી ઘનઘોર તે ભણી નથી ચાલે મર્દોની દરબાર સિદ્ધિ વાઘણ છે હજી દેખી કોણ બેન ઇમરાન
આ હૃદય આપોઆપ દાદા છે ભાઈ તારા મસ્તકે આ તાજ લાગે છે કુળ ક્યું તારું તેથી પાપ લાગે છે આ પાપથી આપણા મા બાપ લાગે મહાસામંત જયરાજ હું તમારે આ કામ કરતા અટકાવું છું દેવી વેળા દેવી તમને આ કામ કરવા માટે હું અટકાવું છું. અમોને અટકાવવાથી અહીંયા નહીં રાજ્ય હાલે તમારા બાપનો હું શું સિત્તોડની રાજકુમારી સિત્તોડ મારા બાપનો હાલો અમને અટકાવવાનું કારણ એટલું જ. અરે રાવણે પાપ ન કર્યા હોત તો રાક્ષસોનો નાશ કેમ થાત? અરે આજ દુર્યોધન અને દિશાસ જો પોતે પાંડવોના પક્ષમાં ન રહ્યા હોત તો કૌરવોનો નાશ કેમ થાત? એટલા માટે હું તમને કહું છું નર્ક કરતા સ્વર્ગ મને શા માટે સંભળાવો છો? જો સાંભળ મંગલરાજ તારો મહાસામંત શું કહે છે અરે સાહેબ, તે ગમે તે કહે, પરંતુ કર્મવાદી થઈને બાપને સાંભળવા કોઈ જશો નહીં. કર્મવાદી થઈને બાપને સાંભળવા કોઈ જશો નહીં. લેખો અમારા ભાગ્યના કે કોઈ ટાળવા જશો નહીં. બરાબર છે તમે વર્ષો પછી તમારા સબને સંભાળવા કોઈ થશે નહીં આ તમારા દેહને પાળવા કોઈ થશે નહીં હું કહું છું આ કોના હુકમનું ફરમાન છે આ મારા હુકમનો અને મારી પોતાની સત્તાનો. તો મારો પણ હુકમ સાંભળી લે આજ માસથી બનેલું અંગ તે કાયમી નથી હજી તને કહું છું સમજી જા નહીતર મારે ભદ્ર વાતને હિતને ખાતર રાજકુમારે તરેખને સત્તા વાપરવી પડે અરે પરવા નહીં. ગિરનાર ભેદા ગગનમાં ચા ટેકરીની શું વાત છે? ગિરનાર ભેદા ગગનમાં ચા એવી ટેકરીની શું વાત છે? મહાસાગર ગુગળ પછી નાની નદીઓની શું વિશાળ છે? તો કરીને સિંહણને સંભાળવી મુશ્કેલ છે આ બે સમુદ્રી વીજળી તને સંભાળવી મુશ્કેલ છે રણે સળે આ વિરાંગના તો તને સંભાળવી મુશ્કેલ છે જરૂર તે વિના તારા ભાઈનો અધૂરો રહેલો પાપનો ઘડો ભરાવાનો નથી અને તારા દેવી વિરંગનાથી આ ગરીબોનો ઉદ્ધાર થવાનો નથી. અરે મહેંદી ભરેલા છે હાથ, આ મહેંદી ભરેલા છે હાથ તે રંગો રુધિર કે આ રંગમાં. અરે જય ભવાની કરી ઉતરો રણના જય ભવાની અધર્મ ભેદ નારી તું નારી શક્તિને અધિકારી આપની નારી જાત છો ઓ માં ભવાની હવે અમારી આબરૂ તમારા સંગાત છે અરે મારી સત્તા તમારે ટાળવી મુશ્કેલ છે. સે આ તમારી જિંદગી હવે ના સંભાળવી મુશ્કેલ છે. તો કરીને સિંહણને સંભાળવી મુશ્કેલ છે આ બે સમુદ્રી વીજળી તને સંભાળવી મુશ્કેલ છે આવો મહાસમાન આવો રાજપૂતાણીના કાજ લેવા સામે આવો અરે વીજળીના ચમકાર દેતા જળાકા વાદળમાં ખૂટે છે. હા, હા, હા. વીજળીના ચમકાર દેતા કડાકા આકાશમાં તૂટે છે. ખળભળે વાદળો, અરે ખળભળે વાદળો તો પોકાર એકબીજાના થઈ પડે છે. નાનો સો સમંદર, અરે નાનો સો સમંદર પણ વીડી શો કરી લે છે. માટે જય ભવાની હોશિયાર. સૈનિકો વિકારી રાઠોડને કેદ કરી લઈ જાઓ. સલામ સલામ તોપો સલામો આગ લગાવો અને ગામે ગામ ખાલી કરો. ગામમાંથી એક ફરમાન આવ્યું છે ભાઈ પરબતભાઈ ઠુમર એની દીકરીના દીકરાનું હાલરડું છે તો બેન જ્યાં હોય ત્યાંથી પોતાના ઓલા ભૈલા કાનાને અહીંયા લાવી દે અને ભાઈ બિપિનભાઈ અને જે બીજા આવ્યા છે કલાકાર તે આવી જાય અહીંયા બિપિનભાઈ અને કલાકાર આવી જાય એટલે એની જે મોજ છે એની હામ છે એ પૂરી થઈ જાય